જેનો આજે વીકલી એક્સપાયરના દિવસે બજાર તેજીમાં હતું અને સતત ત્રીજો દિવસ આજે રહ્યો છે કે જ્યારે બજાર આપણને તેજી સાથે બંધ થતું જોવા મળ્યું છે। જો ગુરુવારના દિવસે બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી આવી હતી, પોઝિટિવ બંધ થયું હતું, ગઈકાલે પણ એક સારી તેજી રહી અને આજની તેજી મહત્વની એટલા માટે છે કે 23,000ના લેવલની ઉપર આજે આપણે કમ્ફર્ટેબલી બંધ થયા છે અને એ દર્શાવે છે કે અહીંયાથી બજારની અંદર હવે થોડીક અપસાઇડ જવાના ચાન્સીસ વધી ગયા છે જો કોઈ ખોટી ઇવેન્ટ કે કોઈ મોટી ઘટના નથી બનતી તો। બીજી તરફ સેન્સેક્સમાં પણ આજના દિવસે આપણને 500 પોઈન્ટનો ઉછાળો રહ્યો। નિફ્ટી બેન્કે આજે થોડોક સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ અહીંયા જે ક્લોઝિંગ આવ્યું છે એ પણ થોડું વધારે મહત્વનું છે। અહીંયા પણ જે ક્લોઝિંગ છે એ ખાસ કરીને થોડુંક અહીંયાથી નીચલા સ્તરેથી લોઅર હાઈ લોઅર લો બનાવતું આપણને આજના દિવસે દેખાઈ રહ્યું છે। મિડકેપ અને સ્મોલ કેપની અંદર જોશો મિશ્ર કારોબાર રહ્યો છે। મિડકેપ થોડાક પોઝિટિવ રહ્યા, સ્મોલ કેપ તમને લાલ નિશાનમાં બંધ થતા દેખાયા પરંતુ અહીંયા પણ તમને બંનેમાં દિવસના નીચલા સ્તરેથી એક સારી રિકવરી આવતી જોવા મળી છે। સેક્ટર્સ આજના દિવસે જે ફોકસમાં રહ્યા એમાં જુઓ ખાસ કરીને તમને આઈટીની અંદર એક સારી તેજી રહી, મેટલ, રિયલ્ટી, ડિફેન્સ સ્ટોક્સ આ બધી જગ્યાએ તમને આજે ખરીદદારી જોવા મળી છે। માત્ર બે સેક્ટર એવા હતા કે જે લાલ નિશાનની અંદર બંધ થયા, એક હતું પીએસયુ બેંક અને બીજું હતું કેપિટલ માર્કેટ સ્ટોક્સ કે જે આંગળી આજે થોડુંક આપણને દબાણ જોવા મળ્યું। નિફ્ટીના ફ્રન્ટ પરથી વધનારા કાઉન્ટર્સમાં મોટેભાગે આપણને આઈટી કાઉન્ટર સ્ટોપની અંદર દેખાયા જુઓ વિપ્રો, ટીસીએચ, એચસીએલ ટેક અહીંયા એક તેજી જોવા મળી। હિન્ડાલ્કોમાં પણ આજના દિવસે અમુક બ્રોકરેજ રિપોર્ટને પગલે એક સારી તેજી રહી હતી। બીજી તરફ તમે જ્યાં આગળ ઘટ્યા છે કાઉન્ટર એના પર નજર કરશો ડૉક્ટર રેડ્ડીઝની અંદર એક ઘટાડો હતો, અડાણી એન્ટરપ્રાઇઝ, ઇન્ટરગ્લોબ એવિએશન, અપોલો હોસ્પિટલ પરંતુ કશે પણ ઘટાડો એટલો આપણને સિગ્નિફિકન્ટ જોવા નથી મળ્યો। વેલ મિડકેપની વાત કરી લઈએ ત્યાં પણ ઘણા બધા સ્ટોકમાં તેજી હતી। કોરોમંડલ ઇન્ટરનેશનલ 6.25% વધ્યો, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એએમસી, એમ્ફેસિસ, ફોર્ટિસ આ બધા કાઉન્ટર એક સારી તેજી સાથે આજના દિવસે બંધ થયા છે પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ ખાસ કરીને તમને જ્યુબિલન્ટ ફૂડ Q4 અપડેટ ખૂબ નબળી હતી એને બાદ મોટો ઘટાડો। આ ઉપરાંત બાયોકોન, બેંક ઓફ ઇન્ડિયા અને વોલ્ટાસ જેવા કાઉન્ટર ઘટીને બંધ થયા છે। હવે ખાસ કરીને અહીંયાથી મહત્વનું એટલા માટે છે કે આવતીકાલે જે ટ્રમ્પ દ્વારા ઈરાનને અમુક દિવસની છૂટ આપવામાં આવી હતી તેની મર્યાદા પૂરી થાય છે અને ત્યારબાદ જો કોઈ બહુ મોટો હુમલો થાય છે તો પછી બજારની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે। નહીં તો જે પ્રકારનું ક્લોઝિંગ આજે આવ્યું છે એ ચોક્કસથી અહીંયાથી દર્શાવી રહ્યું છે કે બજાર થોડું અહીંયાથી ઉપર જવા માટે તૈયાર છે।